અમરેલી શહેરના કોલેજ ચોકથી હાઉસિંગ બોર્ડ રોડ પર આવેલ નારણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ખુલ્લેઆમ ચાલી રહેલા ગેરકાયદેસર હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસના કાળા કારોબાર સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. કાયદા કાનૂની એસી તેસી કરીને ચલાવતા આ જોખમી પ્રવૃત્તિ સામે લાલ ગુમ થયેલી રહીશોએ જિલ્લા કલેક્ટર, એસપી અને નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ સીધો મોરચો માંડ્યો હતો. આવેદનમાં ખુલ્લો આક્ષેપ કરાયો છે કે સ્થાનિક શખ્સ હિંમતભાઈ આણંદભાઈ સોળિયા દ્વારા કોઈ પણ સરકારી મંજૂરી કે ફાયર એનઓસી વગર રહેણાંક મિલકતનો બેફામ કોમર્શિયલ ઉપયોગ કરીને લોજિંગ, બોર્ડિંગ, ટ્યુશન ક્લાસીસ અને ભોજનાલય ચલાવાઈ રહ્યું છે. ભોજનાલય જેવા અતિ સંવેદનશીલ સ્થળે અગ્નિશામક સાધનોનો સંપૂર્ણ અભાવ હોવાથી ગમે ત્યારે સુરત જેવો ભયાનક અગ્નિકાંડ સર્જાય તેવી દહેશત તોડાઈ રહી છે. આટલું જ નહીં, ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં યુવાન વિદ્યાર્થીનીઓ પૂરતી સુવિધા વગર એક જ બિલ્ડિંગમાં ઠાંસીને રાખવામાં આવી રહ્યા છે. તેમજ બહારના અજાણ્યા નોકરિયાતો માટે પણ આ મિલકતને અનધિકૃત ગેસ્ટ હાઉસ બનાવી દેવાતા શાંત રહેણાંક વિસ્તારની સુરક્ષા અને સામાજિક વાતાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે ગુનાહિત ઘટના બને તે પહેલા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. અમારા સોસાયટી એસબીઆઈ કોલોની આઈટીઆઈ સામે આવેલી છે અને અમે ત્યાંના બધા રહીશો છે. અહીંયા મહિલાઓ, બાળકો અને પુરુષો અમે બહુ શાંતિથી અને બહુ સરસ રીતના રહ્યા છીએ. ત્યાં પીજી રાખ્યું છે અને પીજીમાં અતત્વ સામાજિક તત્વો આવે છે, ડ્રિંક કરીને આવે છે, જે અમારા બાળકોને પણ એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને મહિલાઓને થાય છે. મહિલાઓ થોડી વાર બહાર બેસે તો એમને પણ બહાર બેસાતું નથી. એટલે અમારા સોસાયટીમાં અમારે બધી મહિલાનો એવી બધાની માંગ છે કે વહેલી તકે અમારું સાહેબ નિવેદન સ્વીકારી કરી લે અને જલ્દી હોસ્ટેલ બંધ કરે. અને કોમર્શિયલ એરિયા, રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ વ્યાજબી નથી, એમ બધાને ન્યુસન્સ છે ત્યાં. ખાસ કરીને કયો એરિયા છે ને કેટલા વર્ષથી સહન કરો છો? આપણે આઈટીઆઈ સામે, પટેલ કોલોની આઈટીઆઈ સામે કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે? 10 વર્ષ થઈ ગયા છે. ત્યાં સુધી છોકરા ગાડી બોલે, ટૂંકા ચડાવીને આટા મારતા, અમારે જુવાન છોકરા છોકરીઓ ઘરે હોય. પછી 15 છે, ગટર ઉભરાય તો ગટરનું કોઈ કે નિવેદન 3-4 દી જવા દે, કઈ કરતા નથી. અને એક મકાન વેચીને એ લોકો લઈ લીધું, મકાન વેચીને જતા ઓકે. આવનાર પેઢી માટે, છોકરાઓ માટે બહુ આ વસ્તુ જરૂરી છે. અત્યારથી જાગૃત થવું અને અમે પડે. હોસ્ટેલથી ત્રાસી ગયા, અમે મકાન વેચવા કાઢ્યું છે. અમારે તો એક જ દિવાળી છે, અમે કાઢ્યું છે પૈસા મકાન. તો એ હોસ્ટેલની એટલે આનું નિવેદન અમને કલેક્ટર સાહેબ સારી રીતે આપે, બધાને સંતોષકારક જવાબ મળે. હોસ્ટેલ હિસાબે મિલકતે વેચાતી નથી. અને અમારી મિલકત હોસ્ટેલ હિસાબે વેચાતી નથી, અમે કાઢ્યું છે. એક વર્ષથી વેચાય. તમારે આ ત્રાસે પહેલા તક હોસ્ટેલ બંધ કરાવો, એ અમારી માંગણી છે બધાની સોસાયટી. ઓકે, થેન્ક યુ. છોકરા છોકરી ઉભા રહે અને ગમે ના પાનના વિસ્તાર અમારે કરો, બંધ કરો, બંધ. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.